નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દેવગઢ બારિયાના પાનમ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર પોલીસનો સપાટો, હિટાચી મશીન સહિતના વાહનો જપ્ત કર્યા। દેવગઢ બારિયા તાલુકાના ઉચ્ચવાણ અને જૂના બારિયા ગામ નજીકથી પસાર થતી પાનમ નદીના પટમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન પર સ્થાનિક પોલીસે આકરો સપાટો બોલાવ્યો છે। મળેલી બાતમીના આધારે પોલીસે ઉચ્ચવાણ ગામના નેસફળિયા વિસ્તારમાં ઓચિંતો દડો પાડીને સ્થળ પરથી રેતી ખનન માટે ઉપયોગમાં લેવાતું એક હિટાચી મશીન અને અન્ય વાહનો જપ્ત કર્યા છે। પોલીસની આ ઓચિંતી અને કડક કાર્યવાહીના કારણે ગેરકાયદેસરની રેતી ખનન સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર પાનમ નદીના પટમાં છેલ્લા ઘણા સમયથી ભૂમાફિયાઓ દ્વારા બેફામ રીતે રેતી ચોરીનો કારોબાર ચલાવવામાં આવતો હતો। આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે નદીના પ્રાકૃતિક પ્રવાહમાં મોટા પાયે અવરોધ ઊભો થવાની સાથે પર્યાવરણને પણ વ્યાપક નુકસાન પહોંચી રહ્યું હોવાની ગંભીર ભીતિ ગ્રામજનો દ્વારા સતત વ્યક્ત કરવામાં આવી રહી હતી। પર્યાવરણીય જોખમ વચ્ચે ખુલ્લેઆમ ચાલતા ગોરખધંધા પર અંતે પોલીસની લાલ આંખ થતા સ્થાનિકોએ થોડા અંશે રાહતનો શ્વાસ લીધો હતો। પોલીસની આ કડક કાર્યવાહી બાદ વિસ્તારના અન્ય રેતી માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે। હાલમાં પોલીસે જપ્ત કરેલા વાહનો અને મશીનરીના માલિકોની ઓળખ કરી મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે સઘન તપાસ શરૂ કરી છે। આગામી દિવસોમાં રેતી કૌભાંડમાં સંકળાયેલા અન્ય માથાઓ સામે ખાણ ખનીજ વિભાગ સાથે મળીને આકરી દંડનાત્મક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે।